નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। કાતરોડી શ્રી કેશવધામ વડવાળવાની જગ્યાએ ગુરુ પૂર્ણિમા પ્રસંગે મહંત શ્રી ધર્મજીવનદાસ બાપુએ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાને સાલ ઓઢાડી સન્માન કરી અંતરના આશીર્વાદ આપ્યા અને સામે બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા મહંત શ્રી રજવાડી કેસરીઓ સાફો બાંધી શક્તિરૂપીણ રજવાડી તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરેલ, તેમજ રાજકોટના ચારણ ગઢવી સમાજના પ્રમુખ પ્રકાશભા ગઢવીને પણ સાફો બાંધી તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરેલ, તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ। ગૌરક્ષા દળના ગુજરાત રાજ્યના મહામંત્રી અને જેને હજારો ગાયું કતલખાને જતી અટકાવી છે એવા અમારા પરમાદરણીય સામત મામા જેબલિયા પૂજ્ય બાપુને અહીંયા ખાસ સત્કારવા માટે પધાર્યા છે। જેઠ બોટાદથી એને ધક્કો ખાધો છે, એ બદલ એમને પણ વંદન કરીએ આપણે। એકવાર આપણે જોરદાર કેશવાનાથ બાપુની જય બોલાવીએ। બોલો કેશવાનાથની જય। હાર્મોનિયમ એકાદું અહીંયા આપજો ગોવિંદભાઈ માટે। હવે આવે છે બોલું હાર્મોનિયમ આપણે અહીં રાખીશું, બરોબર ને? એ પાછો અમારે જોવાનું હોય આમાં બધી બાજુ ધ્યાન રાખવાનું। ગુડબાઈ જનકભાઈનો પણ એક રાઉન્ડ પાછો ફરીથી આપણે એનો પણ લેવાનો છે। નીતિનભાઈ હજી બાકી છે અમારે લાંબા, અને એવા જ લોક સાહિત્યકાર અમારા લાગણાની સાહેબ પણ બાકી છે। બંને સ્ટેજ ઉપર આવો, પૌવા સ્ટેજ ઉપર બધા કનુભા જીવનભા બળદા સોખડા એમના તરફથી 200 રૂપિયા આવે છે। ખૂબ આભાર। હા, સાફો બાંધે એ ખૂબી જો, એનો સાફો તમે જો એટલે એવો સાફો કોઈ ન બાંધે, એવો સાફો બાંધે। અને લગભગ જગ્યાએ તમામ મહંતોને અત્યાર લગીમાં 2000 તલવારો અને 2000 સાફા ગોવિંદભાઈ લગભગ મહંતોના લગભગ સમય 5000 તાલીઓના ગડગડાથી વધાવી આ એમના તરફથી હો, પોતાનો ખર્ચે ખર્ચે એ બધું। અને જો તમે કલકી ગોવિંદભાઈ વાહ, રૂપિણી તલવાર શક્તિ અર્પણ કરશે અને સાફો બાપુને સન્માનિત કરી અને ગૌરવ અનુભવે છે। અનેક સંતો મહંતોની દેવાની જય, ગૌ માતાની જય। વાહ, હવે બાપુનું તો હલો બાપુનું તો સન્માન કર્યું આપણે, પણ હવે અમારે પ્રકાશભાઈ કવા રાજકોટ ને જે ચારણ સમાજના પ્રમુખ છે અને બહુ ક્ષત્રિય સમાજ માટે ચાહના ધરાવે છે, અને અમે કાયમ એમના વર્ષોથી ત્યાં સોનલ બીજની પૂર્વ સંધ્યાએ જ્યારે લોક ડાયરો હોય છે ત્યારે અમે વર્ષોથી ત્યાં જાવીએ છીએ। એટલે મને એમની માટે એક વંશ ઉપજન થઈ છે, એટલે મારે પ્રકાશભાઈને પણ રજવાડી સાફો બાંધી અને તલવાર અર્પણ કરી અને અમારે એમનું સન્માન કરવું છે।
આવજો ગોવિંદભાઈ. ત્યાં લગી અમારી વિધિ પૂરી થઈ જાય તો તમારું મેળ થઈ જાય. કાલ બટા થઈ જાય ને હમણાં એવો એને રાપો બાંધી જાય ને બીજા માટે બહુ તોફો પડી. એ આના બે કાલ બટા કરી નાખો બીજા ખભે તોફો પડે નથી. બોલો કેશવાનંદજી મહારાજની જય. મને ગોવિંદભાઈ કીધું અમને કામ કરતા કરો. જૂનો ખાતે જૂનો ઉતારે. નીકળી જાવ જો જય